ચાલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો આજે અમે આવ્યા છીએ અમારા નવા ઘરે, કેમ કે આજે છે અમારા દાદાનું શ્રાદ્ધ અને અમે રાતે અહીંયા રોકાયા હતા. તો ફ્રેન્ડ્સ, આજે સવારમાં ખુશ્બુનો આવી ગયો છે તાવ, તો અત્યારે અમે જઈએ છીએ દવા લેવા. તો આયા ફ્રેન્ડ્સ અમારા પેશન્ટ. એને ફ્રેન્ડ જીયાનાનો ચેપ લાગ્યો છે. જીયાનાનો ચેપ લાગ્યો હશે, 3 દિવસથી એને છે તાવ. તો ફ્રેન્ડ્સ, ખુશ્બુએ ઘરેથી જ નક્કી કર્યું હતું કે હું ઇન્જેક્શન ખાઈ લઈશ. નારિયેળ પાણી, શેરડીનો રસ કેવું નહીં? ઓકે. તો શું કીધું ખુશ્બુ ડૉક્ટરે? થોડા છે ને કે ટોન્સિલ છે ને શરદીના લીધે માથોને બહુ દુખે છે. તો એ કે 2 દિવસ જુઓ, 2 દિવસનો કોર્સ લખી દઉં છું. જો પછી તાવ ચડ ઉતર કરે ને તો પછી રિપોર્ટ કરાવવો પડશે ડેન્ગ્યુનું. અત્યારે હમણાં ડેન્ગ્યુનો બહુ વાસરા છે, એટલે દવા લખી દીધી છે ને ઇન્જેક્શન ખાઈ આવી છું. દુખે બહુ છે એટલે કાંઈ બોલાતું નથી. તો એમને ઇન્જેક્શનની શું જરૂર? ઇન્જેક્શન જલ્દી ઉતરી નંબર આવે. મારી ગણતરી નથી, જલ્દી બરાબર થઈ જાઉં તો ઇન્જેક્શન જ લઈ લઉં એમ. નકા હું તો જનરલી દવાએ ન લઉં, પણ હવે અત્યારે અમારા દાદાની તિથિ છે ને મને મારું સાડીનું કામ એટલું પેન્ડિંગ પડ્યું છે ને, આઉટડોર પાછું શૂટ છે એટલે ટેન્શન થાય કે હવે જલ્દી બરાબર થઈ જાઉં તો બધા કામ પતતા થાય. કામ પડ્યા હોય ને બીમાર પડ્યા હોય તો વધારે પછી ટેન્શન થઈ આવે, માથું દુખી આવે અમે. એટલે મેં તો ઇન્જેક્શન લેવડાવી દઉં, જલ્દી જાન છૂટે. પોતાનું શરીર પહેલાં ને કામ તો હલે રાખે. જો મારા જેવો માણસ ફ્રેન્ડ, હું ટેન્શન લઉં જ નહીં. એટલે ચીનુને તાવ આવી ગયો તો 3-4 દિવસ અમે એનામાં હતા. હવે એને જરાક સારું થયું તો પછી હવે મને આજથી એવું થઈ ગયું. કાલથી એને બરાબર છે તો આજે મને તાવ આવી ગયો. એટલે એમ થાય કામ પડ્યું હોય ને ન થાય ને એટલે હવે મારો વારો ન હોય તો સારું નહીં આવે. એમ ગરમ પાણી જરાક પી લેજો હળદર વાળો, ઇન્ફેક્શન ન લાગે એમ. ઘરે જઈને મગ ખાવાના. બેને કીધું હોય કે સાદું ખાજો ઘરનું બધું. નારિયેળ પાણી પીવાની ના પાડીએ, શેરડી રસ પીવાની ના પાડીએ. તો ફ્રેન્ડ્સ, નાની સૂની શરદી ને હોય ને તાવ ને તો ખુશ્બુ દવા ન લે, ઘરમાં મોક લઈ લે અને દેશી દવાઓથી પતાવી નાખે. આજે હવે અહીંયા કને આવી તે ખુશ્બુ હેલ્પ કરાવવા મમ્મીને. તો શું ને, મને અફસોસ થાય કે દાદાની તિથિ હતી ને મેં કાંઈ કરાવી ન શકી. હું એના માટે અમે કાલે અગલે દિવસે આવ્યા હતા કે સવારના અમે કદાચ સવારના આજે આવત ને તો ટાઈમસર પહોંચત નહીં 12 વાગ્યા પહેલાં. તો પછી અડધી તો રસોઈ થઈ જાય ને, વાસને નાખવાનો હોય. એટલે અમે કાલે રાતે આવ્યા કે એ બાને અમારું રોકાવાનું થઈ જાય ને, બધા ઘરવાળાને મજા આવે. તો સવારના મને તાવ આવી ગયો, ઘરે ન કરાવી કાલે. તો ફ્રેન્ડ્સ, અમે અત્યારે હવે જઈએ છીએ ઘરે. સીન મસ્ત, વાતાવરણ મસ્ત છે, ઠંડી હવા આવે, ડુંગર છે, નદી છે બે બાજુ. ફ્રેન્ડ્સ, અત્યારે ખુશ્બુને તાવ આવે છે ને રસ્તામાં પાર્લરનો બોર્ડ જોયો ને તો ખુશ્બુ કે મારા આઈબ્રો કરવાના બાકી છે. વિચાર કરો. મને શૂટનું હતું ને એટલે ફ્રેન્ડ્સ, નહીંતર તો હું ન કરાવું તો હાલે. શૂટમાં પાછી રીલ બનાવવાની છે એટલે રીલમાં તો પાછી બધું દેખાય ને. ખાલી ફોટો શૂટ હોય ને તો ન દેખાય, વિડીયોમાં તો બધું દેખાય. શું રાખી આવી? થાળીમાં બધું રાખ્યા આવી, શાક ને પૂરી ને ઢોકળા, બાવલા, યલો ઢોકળા, ચટણી. તો ગોરી ખાઈ લે.
પપ્પા મારો દાંત ડગલે છે જો. હમ પોતે કે ને ગાય કે ખાલી ખીર ને રોટલી ને દૂધ ને રોટલી પૂરી હાલે. ઈ કરો બનાવ્યું દૂધ પાક. અને શું કહેવામાં આપણે ખુશ આમ તો ઓલો છે ને બદામ થઈ ગયો કસ્ટર્ડ પાવડર વાળો છે આખો છે ફ્રીજમાં. સુગંધ સારી આવે કોર બનાવી કરી વડે બનાવી ગયું દૂધ પાક પૂરી બટેટે શાક દાળ ઢોકળા ચટણી બને બનાવી કરી હો પૂરી બધું બાકી. ભાત પૂરી બાકી હે ચીનો મમ્મી છે ને ઇન્જેક્શન ખાઈ આવી ઇન્જેક્શન એવો દુખ્યો ને એને દાદા મમ્મી ઇન્જેક્શન ખાઈ આવી. આપણો પેશન્ટ શું કરે છે જોઈએ અહીં તાવ બહુ ઉતર્યો કે નહીં. અત્યારે બેઠી છે બહાર મેળાવો કરવા. કેમ છે પેશન્ટ કેમ થયો પેશન્ટને હવે બરાબર છે સવાર કરતાં સારું લાગે થોડુંક 2 ડોઝ ગયા ને પેટમાં એટલે મેળાઓ કરી બધાએ. આપણે ઓલો પેટ દુખે જીનોની ટોપા સાચે કે શું સૂતી એ હમણાં જમીન ઊભી થઈ તો એ મને કહેતી હતી પેટ દુખે. હા ના ના હે ના ના હે એમ તો એ કહેતી તો નથી ખોટે ખોટે પણ ભાઈ નક્કી ન હોય કાંઈ ક્યારેક વળી કાંઈક સૂજી આવે તો બોલે તો ભલે ને આમ તો નથી કહેતી બાકી બીજા ટોપા ઘણા દે કા. હા મોબાઈલ સારું શું કરે હું મારા પપ્પા હું મમ્મીના ઘરે જાય ને હું બધા 4 સરખા હોય એમ મારા ભાઈના 3 ને આ મારી આ 4 થાય તો કોઈ એમ થાય ને કે વારો નથી આવ્યો મોબાઈલનો મારા પપ્પા વારા ફરથી દે દાદુ મને હાથમાં દુખે દાદુ મને આ હાથમાં દુખે કાન દુખે તો દાદુ કહે છે હા ફોન લઈ લે મટી જશે હો એટલે દવા એમ ફોન દવા એટલે મટી જાય પછી કાંઈ ન થાય એ લોકોને. હા એટલે એ સમજી ગયા કે કાંઈ કરીશ ને ફોન દેશો ને તો એને મટી જશે. તો ફ્રેન્ડ્સ આ છે મારા મમ્મીના પડોશી ને રોજ તમે મેળા કરવા બેસો રોજ બે ટાઈમ કા સાંજના ને રાતના જમીને 2 ટાઈમ મેળાઓ કરીએ એમ હો 11 વાગ્યા સુધી રાતના ને સાંજના 7 વાગ્યા સુધી 7:30 સુધી કા દીવાબત્તી ટાઈમ થાય ત્યાં સુધી હો. તમારું શું કેવું છે મેળાઓ કરવાથી તમારા લેડીઝોની કેટલી મજા આવે. અરે મજા હું બહુ મજા આવે શરીરને કેટલી મજા આવે હસવા બધી હસવાથી શરીરને ફાયદો ને કેટલી એટલે સાંજના તો બહુ હોય મેળાનો મજા આવી જાય એટલે આવડી ગયું ભાઈ થોડું થોડું કચ્છી ભાષા આવડી જાય છે શીખી જશો તમે આ ભેગા રહીને કા. તો આ આખી મજા આખી અલગ છે ને બારે રોજ ખાટલામાં બેસીને મેળાઓ કરવાની બધાએ લોકોને કરવું જોઈએ. આજે માણસ કેવી મજા આવી આજે માણસો પોતાના ઘરમાં જ બેઠા હોય છે બહાર નીકળતા નથી છોકરાઓ બહાર નીકળવા દેતા ધૂળમાં રમવા નથી દેતા નથી. જૂના બધા મેળાઓ બંધ થઈ ગયા છે હવે. હા નહીં તો લેડીઝો આખો દી પોતાનું ઘર કામ જ કરતી હોય ને એમને આખો દિવસ એને પૂરો થઈ જાય ખબર જ ન પડે કાંઈ. ટાઈમ બાંધેલો છે 6 વાગે એટલે બધા બહાર ગમે બહાર નીકળ્યા એક ખુરશી ધરાય એટલે ફટાફટ બીજી ખુરશી અને જે એકલા બેઠા હોય ને તો અવાજ કરે હાલો. તો ફ્રેન્ડ્સ આજે કોઈ મેળાઓ કરતા નથી બધા પોતાના ઘરમાં જ બેઠા હોય છે. જૂના જમાનામાં તમને ખ્યાલ છે બધાના ઘરની બહાર ઓટલા એટલા માટે જ રહેતા કે માણસો બહાર બેસીને વાતચીત કરી શકે પોતાનું કંઈક પ્રશ્ન હોય પોતાનું કંઈક દુઃખ દર્દ હોય એ શેર કરી શકે જેથી માણસો હળવા થાય. પણ ફ્રેન્ડ્સ આજે આપણી મોડર્ન સિટીમાં આપણે બધા મોડર્ન થઈ ગયા છીએ કોઈ મેળાઓ જ નથી કરતા બધા પોતાના ફ્રેન્ડ્સ ઘરમાં જ ફ્રેન્ડ્સ પડ્યા હોય છે એમને એમ આપણો દિવસ પૂરો થઈ જાય છે. એના લીધે જ ફ્રેન્ડ્સ આજે ઘણી બધી આત્મહત્યા થાય છે ઘણા બધા એવા કિસ્સા થાય છે. એક આપણે કોઈક નાનો મોટો પ્રશ્ન હોય આપણે એકબીજાને શેર કરીએ જેનાથી કંઈક સોલ્યુશન પણ મળે. અને રોજ ફ્રેન્ડ્સ મેળાઓ કરવાથી તમે આ લેડીઝોને તમે જોઈ શકો છો કેટલા હસી મજાકથી રોજે આવી રીતના એ લોકો મેળાઓ કરે છે. તો ફ્રેન્ડ્સ આ પણ એક જરૂરી છે આપણી લાઈફમાં મેળાઓ કરવો. આજે
આપણે ફ્રેન્ડ્સ ખ્યાલ જ છે આપણે મજા આવે છે મેળા કરવા, પણ કોઈ આજે ફ્રેન્ડ્સ કોઈ લોકો નીકળતા જ નથી બહાર. કેમ મોબાઈલ જોશ? હાલો બારે બેસી, મમ્મી બારે બેઠી, ચાલ. શું થાય જીનું? શું થાય? પેટ દુખે છે. પેટ દુખે છે તો મોબાઈલ જોવો કેમ ગમે છે જીનું? તો માણસ સૂઈ જાય, આરામ કરે. ટોપાઈ આગળ નંબરજી. પેટ દુખે એની મોં તો લાગી નતું ને પેટ દુખે તો. દાદી બે જ રોટલી ખાશે અઠાણ. પપ્પા નહીં ખાય? ના તમે કેટલી બનાવો તમારા સારું? અમે હવે સારું એક બનાવો, અમારા બે સારું એક, અમારે એટલી વાટકી છે ને હું એ એક દોઢ બનાવો. વાટકી બનાવું 3 સારોમાં. દોઢ વાટકી જ તો બનાવું. 2.5 વાટકી બનાવો ને. બટેટાનું શાક જરાક જ છે. બટેટા શાક તમને થઈ જશે તો બપોર શાક મસ્ત બન્યું. મસ્ત જાય. રોટી જેવો બન્યો. રોટી જે મસાલાવાળો ખાવે ને રોટી જે મસાલાવાળો બનાવ્યો ને એટલે મસ્ત લાગતું. મીઠો ગયા. તો અત્યારે ખુશ્બુ બનાવે છે કઢી ને ખીચડી. આજે અમે બપોરે જમ્યા હતા પૂરી, દિલખુશ બટેટાનું શાક, પછી શંકરના ખમણ અમારા ફેવરેટ, ને બદામ શેક, દૂધ, કોલ્ડ ડ્રિંક્સ ને દાળ ભાત. દાળ ભાત તો મેં નહોતા ચાખ્યા, ખુશ્બુ વખાણ કરતી હતી. હા, રસોઈ બધી મસ્ત હોય. તો ફ્રેન્ડ્સ આજે દાદાનું શ્રાદ્ધ હતું. કેટલા વર્ષથી ગઈ દાદા? દાદા કેટલા વર્ષથી? 9 વર્ષ થઈ ગયા. 9 વર્ષ થયા ખુશ્બુ દાદાને? 8 વર્ષ છે. 8 વર્ષ થયા. હા, જીયાના 7 વર્ષની થઈ ને, 7 પૂરા થયા ને જીનુને વર્ષ પહેલાં. તા કે અજય કાકાજી યાદ અજય? યાદ તો છે ને? યાદ ના છે તો આજે વિયા કે કેટલા વર્ષ થયા? ખબર ના અહીંયા કેટલા વર્ષ છે. અમે બધાએ અમારા દાદાને કાકા કહેતા ને મારા દાદીને અમે કાકી કહેતા. એડો કોલા કઈ મળે કાકાને કાકી કોલા ચોંધા? એ જેટલી છોકરી કોઈ કોઠે વાસી નથી તો એ છોકરી કાકા ને કાકી છે એટલે આને કાકા ને કાકી છે. આખો ગામ ફ્રેન્ડ્સ, આખો ગામ ફર્યો. હરિયો આ જો કોઠારો મળે ઈ છે ને? કોઠાર કાકી ને કાકા. અમે ફ્રેન્ડ્સ બધા પોતરા પોતરી બધા કાકા કાકી જ કહીએ છીએ. દાદા તરફ જીભ જ નથી વળતી. અમે પહેલે બચપનથી કાકા કાકી જ કીધું છે, એટલે આજની તારીખમાં અમે મારા દાદીને કાકી કહી. તમને થોડુંક નવાઈ લાગશે સાંભળીને. તો ફ્રેન્ડ્સ મારા દાદા આર્મીમાં હતા, એના લીધે મારા દાદી ઓલ ઓવર આખું ભારત ફર્યા છે. કહો કયો ગામ ક્યાં રાજ્ય ફર્યા એવી? ને નસીરાબાદ ફરી આવ્યું, પાલનપુર ફરી આવ્યું. એ પાલનપુરના આગળ ઉડાણવાળો પાલનપુર. ડલોજી ફરી આવ્યું. ડેલાઉસી ડલોજી એટલે ડેલાઉસી ને? પાણીપત. હરિયાણા બાજુ. હા, પાણીપત ફરી આવ્યું. કાશ્મીર? કાશ્મીર સુધી ના પગારથી. કાશ્મીર ના આવ્યા? કાકા વ્યાવા? કાકા તો રહ્યા કાશ્મીર. અહીં ન વ્યાવા? કાકા બરો એકલા નોકરી કરી દો અહીં દાવા કોઠારે. હા કે કાકાજી સૌથી ખાસી ગાલ કઈ લાગી કાકાજી? તો કેમ ગાલી ખાસી લાગે? મને ખાસી લાગે. ખોટા વખાણની વિડીયો મેં ખોટા વખાણે. ફ્રેન્ડ્સ મારા દાદા છે ને સોલ્જર હતા, ફૌજી હતા, એના લીધે બહુ ગરમ મગજ, એટલે એના લીધે બહુ ગરમ ટાઈપનો મગજ હતો એનો. બહુ જ એકદમ શું કહેવાય, ખારા હતા એકદમ. બોલા જેને જે જો ને સંભળાય નહીં ને કહેવાય નહીં એવા હતા મગજના. એ કાંઈ બોલે ને તો અમારે સાંભળીએ, પછી કહેવાય બેવાય નહીં કાંઈ સામે. આજકાલ સુણતા અહીં કી જો ના જરે ને કોઈ નહીં ને સાંભળે, પોતે કરે એ સાચું, ખોટો નહીં બોલે કોઈ દિવસ. દાદા ફ્રેન્ડ્સ ક્યારેક ખોટું બોલતા નહીં ને ખોટું સહન ન કરતા. એ કેટલા બોટમાં નીચે નોકરી હોય ને દાદાજી? હા, કેટલા પટમાં. હું આ ફ્રેન્ડ્સ એક ઓફિસરને દાદાએ છે ને રોકી નાખ્યો હતો. કોલા રોક્યો હું? એટલે પાસ માંગ્યો તે પાસ છે જે હું સાહેબ છું, તે સાહેબ ભરે છો અહીંયા મને પાસ ખપે તો આવવા દઈશ ને કે બારી ઊભા બારી કાઢી નાખી તો સાહેબને.
દાદાએ ફ્રેન્ડ્સ એક સાહેબને કંડલા પોર્ટમાં એક સાહેબને બહાર કાઢી નાખ્યો હતો એને એન્ટ્રી નથી આપવામાં આવી નોકરી જાય તો ભલે જાય પણ તમને આવવા નહીં તો એના લીધે દાદાની નોકરી પર દાદાને નોકરીમાંથી કાઢી નાખ્યો પણ દાદાએ એનો નિયમ ન મૂક્યો એટલે એ ટાઈપના તમને ખ્યાલ છે ફૌજી કઈ ટાઈપના હોય કેમ કે મારા દાદા ઇન્ડિયન આર્મીમાં હતા આજની તારીખમાં ફ્રેન્ડ્સ અમે આર્મીમાં જઈએ છીએ શોપિંગ કરવા દર મહિને રાશન અમે ત્યાંથી જ લઈએ છીએ અડધું રાશન અમે યાર્ડમાંથી લઈએ છીએ ને અડધું સુડધું જે કાંઈ ન મળે આજુબાજુ લોકલ સ્ટોરમાંથી યા ડીમાર્ટમાંથી લઈ લઈએ ખેતી ઘણા વાર ગયો ને ખેતી હા ખેતી કરી છે એને કોઠારામાં ફ્રેન્ડ્સ અમારો ખેતર હતો દાદા એકલા રહેતા ને એકલા ખેતી કરતા નહીં મજૂર રાખ્યો ને મજૂર તો મજૂરે કે વાટ વાતાઈ દીધા પછી ગાયું લઈ ગયા હતા દાદા અમારા ભુજમાં અમારા ઘરે ગાયું હતી કેટલી 5 ગાયું કેટલી બી 30 ગાયું ત્યારે ફ્રેન્ડ્સ અમારા ઘરમાં દૂધની નદીઓ વહેતી કાં દૂધ વેચાય નહીં ને કડે દૂધ વેચાય ના અમારી ફ્રેન્ડ્સ 30 ગાયો હતી મને પણ બચપનમાં યાદ આવે કે અમારા ઘરની પાછળ જ મોટો વાડો હતો ગાયોનો એનામાં હું પોતે બહુ રમ્યો છું પછી તો મોટા બાપુનું મકાન થઈ ગયું ગાયો બધી ધીમે ધીમે અમુક મરી ગઈ ને અમુક પછી વેચી છે ને થોડીક એક જ વેચી બાકી બધી ધીમે ધીમે પછી અમુક ખેતરે વાડી હાલી ગઈ અમુક ખેતરે હાલી ગઈ અમારા ગામ છે કોઠારા ત્યાં દાદાનો મારો પહેલો પુત્રો આવ્યો હતો ને દાદાનો ત્યારે એના માટે ગાય લઈ આવ્યા હતા એનામાંથી ધીમે ધીમે કરીને 30 ગાયો થઈ ગઈ હતી ને કેતન આવ્યો ત્યારે ગાય ગીની આવ્યો ને તડે ગીની ગાય લેવા દૂધ ગીની લે પાઠે ગાય દૂધ લેવા ગયા હતા ને ગાય લઈ આવ્યા દૂધ જગ્યાની ખાલી ને પોઠિયા ગાયની વાસળિયા લઈ હતી તો ગીરીએ રામભાઈ હતા તો એ વાડામાં ફ્રેન્ડ્સ હું બહુ રમ્યો છું અમને અમારા દાદા હિંચકો બાંધી દેતા અમે હિંચકા બહુ ખાતા એનામાં નાસ્તો ત્યાં કરતા અને લગભગ એમ કહીએ તો અડધો દિવસ તો અમે ત્યાં જ પડે રહેતા ત્યારે એટલા બધા કાંઈ ખાસ રમકડા નહોતા એક નાનકડી મારી પાસે એક સાયકલ હતી એ મારા પપ્પાએ મને લઈ લીધી હતી એ સાયકલનો એક ફોટો હજી મારી પાસે છે તો મેં એનામાં બચપન બહુ માણ્યો છે એ વાડામાં હજી બહુ યાદ આવે એ વસ્તુની પણ દાદા દાદી ફ્રેન્ડ્સ ગાયોનો બહુ કરી છે ને ગાયોની કેર કરવી ગાયોની ચાકરી કરવી બહુ અઘરી છે સવારે વહેલો ઉઠી જો बेड में बने तो काका करो गनीला सवार जो बने बपोर 12 वागे थे तो गाय के लिए चरो दादा पोते दवाई करता आइन आ के आज ना आज गाय दवाई कर दी जाती तो पाके दूध खापे तो पाके काटणू के वासड़ा पीने पधारी दूध में कवानी दा पधारी दूध ने भले वासड़ा पीने पाक घर में केटलो खापे तो आके એટલું કાઢી દીધું છે જેમાં મારા દાદા જીદીલા અને ગરમ સ્વભાવના હતા ને તો જીયાના ફ્રેન્ડ્સ એવી જ છે જો અત્યારે મોઢું ચડાવીને બેઠી છે બની ગઈ કઢી એક જણા આજે કીધો કે ખારી ભાતની પ્લીઝ રેસીપી મોકલજો ને 1-2 દિવસમાં મૂકશું મને જરાક તબિયત સારી થઈ જાય એક જણાની ફ્રેન્ડ્સ કોમેન્ટ્સ આવી છે કે ખારી ભાતની રેસીપી મોકલજો તો બરાબર થઈ જાય એની રેસીપી પણ મોકલશું हमारे से चुल्लो तो फ्रेंड्स मैंने रेडी खोली दीदो जे ते सोंग जो एમાં શું છે વાવ આ જુઓ આમાં આપણે ઓ બનાવી શકીએ ઈડલી અપમ એટલે ને આ કણાઈ રોટલી બનાવી શકીશ નાની 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 રોટલી બનાવી સામા ને આ છે આ કણાઈ અને પાટલું નનકા નનકા ફ્લાવર વાળા મને જો આવો બ્લેક ફ્લાવર આ શું છે આ તો ચૂલો છે ફ્રેન્ડ્સ ને આ ઓલો ચીપિયો અને આ છે ચમચો અને આ છે થેપલા ને ઈ બનાવવાનો ઉત્પમ ને અને આ છે ચાકુ અને આ લાસ્ટ વસ્તુ બચી તવી
કેવી છે બધી વસ્તુ? બહુ મસ્ત. પછી આપણે ગાનાથી આપણે કાંઈક કરશું. આજે ફ્રેન્ડ્સ મારી જો તબિયત બરાબર નથી એટલે અવાજ એટલો થોડોક ધીમો આવે છે. તો ફ્રેન્ડ્સ આ બધી વસ્તુ અમે જીયાના બર્થડે માટે મંગાવી હતી, પણ ડિલિવરી બહુ લેટ થઈ છે. હું તો અમારું વિચાર હતું કે બર્થડેના દિવસે જ દઈએ, પણ ઓનલાઈનની વસ્તુ તમને ખ્યાલ છે ફ્રેન્ડ્સ કે નક્કી ન હોય, ક્યારેક લેટ પણ થઈ જાય. કેટલા ટાઈમથી ફ્રેન્ડ્સ જીયાના જેટલા વ્લોગમાં જોતી ને યુટ્યુબમાં ત્યારથી અમને કહેતી કે મને પપ્પા મને આવી સાચી વસ્તુ લઈ દો, મમ્મી મને આવી સાચી વસ્તુ લઈ દો. તો ફાઇનલી ખુશ્બુએ ઓર્ડર કર્યું છે અને આવી ગયું છે ઓરિજિનલ મિની કિચન સેટ જે લોખંડનું છે અને સેટ ફ્રેન્ડ્સ કેરલાથી આવ્યું છે. આ વસ્તુ આપણે અહીંયા ગુજરાતમાં ક્યાં નથી મળતી. આ સાઉથ ઇન્ડિયનની વસ્તુ છે. આનો એક મેઇન વસ્તુ છે કે આનો ઓલો નથી આવ્યો, ઓલો વેરણો. ફ્રેન્ડ્સ મારો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશ કાલે. નેક્સ્ટ વિડીયોમાં